ચલો સુવાની, ટાઈમ થઈ ગયો પરીક્ષાનો બેટા. ચલો ચલો. પરીક્ષા પેપર લખી દો. તારા માર્ક્સ આવે બેટા. હા લાલી. બેટા સરસ પેપર આપજો. બરાબર. ચાલશે ચાલશે. બેસ્ટ ઓફ લક. અને કોઈ પણ ભૂલ ના થાય એવી. ચાલ હા ભાઈ. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. સરસ. બાય બેટા. Bye bye. સુહાની, Best બેસ્ટ of ઓફ લક બેટા. Thank you. પૂરી પરીક્ષા. મમ્મી પરીક્ષા પૂરી. પેપર પૂરા. ઓય સાંભળો છો? હા બોલે. સુહાનીની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનું, શું વિચાર્યું, ક્યાં મૂકીશું ને બહાર મૂકવાની તો પણ આપણને ટેન્શન. શું કરવાનું આપણે હવે, ક્યાં મૂકીશું, આપણે કઈ સ્કૂલમાં મૂકીશું, વિચાર્યું કઈ તમે? હા મેં વિચાર્યું છે. આવી એક એકેડેમી છે હા. કે જે આપણા બિલકુલ નજીક પણ છે, એટલે આપણાને એકદમ સગવડતા રહે કે તૈયારીમાં જતા રહીએ, તૈયારીમાં આવતા રહીએ અને છોકરીને કમ્ફર્ટ બી રહે કે ના બિલકુલ નજીક છે, આપણે દૂર નથી ગયા. હા. તો એ એકેડેમી છે આપણી પ્લાઝમા. અચ્છા. પ્લાઝમા એકેડેમી હા ગોધરા. બરાબર બરાબર. આપણે હું તને એક વખતે બતાવવા લઈ ગયો હતો ને હા હા પ્લાઝમા એકેડેમી. હા હા તો મને ટેન્શન નથી, પણ ફી એની પણ તું ચિંતા ના કરીશ. એનો પણ ભગવાને એક રસ્તો આપ્યો છે. એક એક્ઝામ રાખી છે, સ્કોલરશિપ એક્ઝામ, કે જે 11 તારીખે છે. અને જો એમાં એ એક્ઝામમાં જો આપણી સુવાની 90 કરતા ઉપર પર્સન્ટેજ લાવે તો એને 90% સ્કોલરશિપ ફ્રી મળશે. બાદ મળશે. 90% એટલે કઈ રીતના તમે કહો છો? મને સમજ ના પડે. જો સપોઝ આપણે 1 લાખ રૂપિયા ફી હોય એમની, હા. તો આપણને 90% નહીં ભરવાની, બાદ મળે. ઓહો. એટલે ખાલી આપણે 10,000 જ ભરવાની. ઓહો સરસ. સુહાની રહેશે ક્યાં? એની પણ ચિંતા તું ના કરીશ. હા. જો એના માટે પણ આપણા પાસે બધી વ્યવસ્થા છે. એટલે હોસ્ટેલ પણ છે? હા, હોસ્ટેલની પણ સગવડતા છે. હા. અને હોસ્ટેલની નજીક જ જે મેન સર છે આપણા રોનક સર, નામ કે સાંભળ્યું. એમનું ઘર પણ ત્યાં નજીક જ છે. તો એ બહુ સારી એક તક છે. હા. તો દરેક વાલીઓને પણ મારી એક વિનંતી છે કે તમે પણ આ એકેડેમીમાં જાઓ. 11 તારીખે પ્રી ટેસ્ટ છે એક્ઝામની, તો એ એક્ઝામમાં તમે પણ તમારા બાળકને મોકલો અને આ એક્ઝામ અપાવશો તો તમને પણ 90% સ્કોલરશિપ ફ્રી મળશે. તો તમે પણ એકેડેમીમાં જોડાઓ. પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ ગોધરા ચેનલ પર આવ્યા છો તો અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારા લાગે તો અમને લાઈક શેર જરૂર કરજો. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક